અત્યારે ઇફર્મેશનનો ટ્રેન્ડ પણ બહુ છે. આઈ ગેસ કોવિડ પછી તો બહુ બધી બ્રાન્ડ્સ આની અંદર આવી છે. યસ 100%. એફર્વેશન એટલા માટે બીકોઝ કે એફર્વેશનમાં તમે ઇઝી ટુ કેરી કરી શકાય છે. તમે એને ફિઝી ડ્રિંક તરીકે યુઝ કરી શકો છો બીકોઝ એમાં મોસ્ટલી બહુ જ બધા ફ્લેવર્સ અવેલેબલ છે, બરાબર છે. અને એમાંથી એસિડિટી અને કોન્સ્ટિપેશનના બહુ જ ફાયદા થાય છે, બરાબર બીકોઝ છે. ઇઝી ઓબ્ઝર્વેશનના કારણે. હા, બીકોઝ કે કેવું છે કે ઘણીવાર જ્યારે પેશન્ટ બેડ ઉપર હોય, બરાબર, તેને એને એસિડિટીની દવા આપતા હોય છે, બરાબર, રેવાપ્રાઝોલ કહે એ પ્રમાણે મેડિસિન આવતી આપતા હોય છે, બરાબર છે. તો એ ડૉક્ટરને આપણે જે કરીએ, બરાબર છે, તો એના પ્રમાણે કીધું કે આપણે એફર્વેશન આપીએ બીકોઝ કે એસિડિટી રિલીફ કરે, ડાયજેશન સારું થાય, બરાબર છે. અને જ્યારે બી કોઈ બી બેડ ઉપર સૂતું હોય ત્યારે એવું થાય કે હું બીમાર છું, રાઈટ, રિકોલ થયા કરે એમને. સારું પીવાનું પણ યસ એક ઈચ્છા થતી જ હોય. મારી સિનારીઓ કહું ને, હું જ્યારે ઓન બેડ હતો ને ત્યારે મને છે ને ફ્રૂટી પીવાની ઈચ્છા, મીન્સ કે કોક મને બહુ જ ભાવે, તો મને કોક પીવાની ઈચ્છા થઈ. મેં કહ્યું નહીં, હવે ડૉક્ટર ના પાડી કે આઈસીયુમાં કોક નહીં ઓલું કરી શકાય. હવે શું કરાશે, બહાર જેવો બેડમાંથી મીન્સ કે આવ્યો રૂમમાં, પપ્પાને કહીને ફ્રૂટી મગાવીને પીધી, બરાબર છે. પપ્પાએ આપી, બીજા દિવસથી મારે પાછું અઠવાડિયું છે ને પાણી પીવાનું બંધ થઈ ગયું હતું ત્યારે. કારણ કે આપણે પી નથી શકતા, એટલું બધું હેલ્ધી નથી. યસ પણ મારી તો બહુ ટફ સિચ્યુએશન, બટ કેવો નોર્મલ પીપલ હોય તો એને શું કહેવાય કે સોડા પીવાનું કાં તો સારું ખાવાની ઈચ્છા થતી હોય બહુ જ, બરાબર, ઇવન હું બી હોય કે કોઈ બી હોય, તો એનો સોલ્યુશન શું કરવું કે એને માઇન્ડ પોઝિટિવ હશે તો તમે જલ્દી રિકવર થશે. મારું રિકવર થવાનું એક જ હતું કે ભાઈ રિકવર ક્યારે થઈ શકાય, તો જ્યારે માઇન્ડ પોઝિટિવ હોય, ફેમિલી પોઝિટિવ હોય, બરાબર, ત્યારે તમે રિકવર જલ્દી થઈ શકાય. ઓકે. તો એ એફર્વેશન એવી વસ્તુ છે, તમે પાણીમાં નાખો, ઓટોમેટિક ડિઝોલ્વ થાય, ફિઝી ડ્રિંક જેવું, સોડા જેવું. તમે એને એક્ટિવ્સ મટીરિયલ્સ છે બધા જે બી હેલ્થ રિગાર્ડિંગ એ નાખેલા હોય છે, બરાબર, મલ્ટીવિટામિન હોય, વિટામિન સી હોય, પછી એસીવી મોરિંગા છે, આવી બધી નંબર્સ ઓફ આવે છે, જેથી કરીને તમારું બોડી સ્ટ્રક્ચર, તમારા જે બી બેનિફિટ કરવાના હોય, તમે તમારું લાગે બી નહીં પેશન્ટને કે એ બીમાર છે અને એને રિકોલ ના થયા કરે, તો શું છે એ હોશે પી જાય છે પેશન્ટ, કોઈ બી પેશન્ટ હોય ને તો પી જાય. એનાથી એક એ જ મેઇન વસ્તુ આવતું હોય છે કે એફર્વેશન એ ગુડ ઓપ્શન છે, સારું સોલ્યુશન છે. અત્યારે ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે, હવે ડોક્ટર પણ આઈ ગેસ એક્સેપ્ટ કરે છે 110%, બીકોઝ કે ડોક્ટરને બી રિયલાઇઝ થયું છે કે આ એફર્વેશન છે ને એ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે, યુનિક છે, અને પેશન્ટને બી મજા આવે છે ને લે છે. ઘણીવાર શું કરે પેશન્ટ દવા લઈ જાય પછી શું કરે કે ના પીવે, બરાબર છે, જ્યારે આ લોકોને મજા આવે ને તો આ પીવે છે, એવું છે. અને એનાથી બહુ સારો રિઝલ્ટ મળે છે. ગ્રો ઇક્વલ ની અંદર તમારી પાસે અત્યારે કયા કયા સપ્લિમેન્ટ્સ છે, મતલબ કયા તમે લોકો ખુદ મેન્યુફેક્ચર કરો? અમે ટેબ્લેટ, કેપ્સ્યુલ, પાવડર અને એફર્વેશન આ 4 જ યુનિટ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ. બટ એની અંદર મતલબ આ 4 તો ટાઈપ્સ થઈ ગયા ને? યસ તો એની અંદર શું હોય? એની અંદર તો નંબર્સ ઓફ છે, આમ જોવા જઈએ અમારે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ થર્ડ પાર્ટી જોબ વર્ક હોય, મેઇન એ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ઉપર કામ કરે છે અમારે ગ્રો ઇક્વલ. યસ ગ્રો ઇક્વલમાં ફોર્મ્યુલેશન પ્રમાણે ક્લાયન્ટના રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે બનાવતા હોઈએ છીએ. ઓકે. યસ. સૌથી વધારે તો ટ્રેન્ડિંગ પ્રોડક્ટ કઈ ન્યુટ્રાની અંદર, મતલબ જે તમે કેપ્સ્યુલ, પાવડર ફોર્મ અથવા તો એફર્વેશન કીધી, સૌથી વધારે શું ચાલે? સૌથી વધારે એફર્વેશન ચાલે છે. રીઝન આજ કે ભાઈ નવો ટ્રેન્ડ, અને બીજું કેવું છે ખબર કે એફર્વેશન ઇઝી ટુ કેરી છે. એટલે પાવડર લઈ જાવ તો પાવડરનો ડબ્બો મોટો લઈને જવો પડે, બેગમાં રાખો, આ તે, બરાબર છે. અને એના ડોઝિસ ફોર્મ એ બી કેવું છે, ચમચી સ્પૂન થી તમે કાઢો ને મિક્સ કરો ને બધું, તો નોર્મલ પાણી લઈ લો એટલે તમારે નાખીને ઓકે જીરો છે. ઇફર્વેશન ની અંદર પણ ઘણી બહુ બધી પ્રોડક્ટ્સ બનતી હોય. ઇન જનરલી મેં લગભગ કોવિડ ટાઈમથી હું જોઉં છું કે ભાઈ પ્લિક્સ કરીને કોઈ એક બ્રાન્ડ છે, ઇફર્વેશન ટેબ્લેટ, બહુ બધા એના યુજીસી વિડીયો તારા સોશિયલ મીડિયા ઉપર જોતા હોય. ત્યાર પછી ઓઝીવા આવી, લીફી આવી, બહુ બધી બ્રાન્ડ અત્યારે છે કે આ ઇફર્વેશન ટેબ્લેટ ઉપર પોતાની હાઈ વેલ્યુએશન વાળી કંપની બનાવી દીધી છે જસ્ટ ફ્રોમ ધ ટેબ્લેટ, અને લોકોને એ રીતે જ પ્રિટેન્ડ કરાવ્યું છે કે ભાઈ તમે આને ઇઝીલી એન્જોય કરી શકો છો અને તમને હેલ્થ બેનિફિટ પણ થાય છે. આખી ગેમ અહીંયા ચેન્જ થઈ ગઈ. તમારી પાસે અત્યારે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કે પ્રાઇવેટ લેબલિંગમાં આવે, સૌથી વધારે કયા સપ્લિમેન્ટ, મતલબ ઇફર્વેશન ટેબ્લેટમાં પણ સૌથી વધુ શું આવે, વેઇટ ગેઇન, વેઇટ લૂઝ માટે, કે પછી કોઈ પણ વિટામિન સી કે પછી બ્યુટી પ્રોડક્ટ્સ માટે? જો વધારે ટ્રેન્ડિંગમાં છે ને બધાને એક તો એ છે કે સારું દેખાવું છે. સારા ક્યારે દેખાવાશે, તો એક તો બોડી ફિટ હશે, એક તો એસીવી મોરિંગા છે, એપલ સાઇડર વિનેગર એ બહુ જ ચાલે છે, અને એનાથી બહુ જ એક્સ્ટ્રીમલી તમને કહું ને બહુ જ બેનિફિટ અને
બહુ સારું આવે છે. ઇવન મેં ખુદે 15 દિવસ લીધી હતી તો મને ભૂખ લાગવાની ઓછી થઈ ગઈ. ઇવન મેં પણ કદાચ તમારી બ્રાન્ડ છે લીફી, તમે જ બનાવો છો યસ, અમે જ કોન્ટ્રાક્ટ બનાવીએ મેન્યુફેક્ચરિંગ, છીએ. તો હું એમનું વેઇટ લૂઝ માટે લેતો હતો. યસ, યસ. એક આખું બોક્સ પેકેટ મેં મંગાવ્યું હતું એમની વેબસાઇટ પરથી. રાઈટ. તો એ મેં લીધું એટલે મારી પણ જે એપેટાઇટ હોય આપણું એ થોડુંક કંટ્રોલમાં આવી જાય. લીફી એ છે ને અમારી પાસે 4 ફ્લેવર બનાવી. બરાબર છે. એ 4 ફ્લેવર એમને એવું હતું કે આપણે અલગ અલગ, મેં કીધું ને એમ કે હોશે બધા પીવે, બધાને મજા આવે ટેસ્ટ, અને એવા ટેસ્ટ રાખવા છે રેગ્યુલર ટેસ્ટ. બરાબર છે, કે જે એવું ના થાય કે આ ઓકવર્ડ લાગે છે ટેસ્ટ. એ પ્રમાણે એમને બનાવ્યો અને બહુ જ ચાલે છે. રનિંગ આવતું હોય છે એમનું કામ અમારી પાસે. એવી ઘણી બીજી ઘણી બ્રાન્ડ છે. બરાબર છે, કે જેમાં અમે બનાવતા હોય થર્ડ પાર્ટી. બરાબર છે. એ ઓવરઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા એક્સપોર્ટ બી ઘણી કન્ટ્રીમાં કરતા હોઈએ છે. હવે તમે જે બ્રાન્ડનું કીધું ને, બરાબર છે, તેવી આપણી પાસે નંબર્સ ઓફમાં ગણીએ ને તો આઈ થિંક મોર દેન 10 પ્લસ બ્રાન્ડ છે કે જે એફર્યુશન ટેબ્લેટ તમારી પાસે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરાવે છે. પણ જે તમે કીધું ને બધાને સારું દેખાવું છે, મેં કીધું બરાબર, એ પોઈન્ટ ઉપર આવું કે સારું દેખાવું છે તો એક તો બોડી તમારું સ્ટ્રક્ચર હોવું જોઈએ, પછી એક તો સ્કિન ગ્લો હોવી જોઈએ. કારણ કે બધા સેલ્ફી કે ફોટા, ઇવન હું કરતો હોઉં છું, બરાબર છે, એન્જોયમેન્ટ તો જોઈએ જ લાઈફમાં, બરાબર છે, તો એ ફોટા પાડીને મૂકવા, બરાબર છે. તો એ પ્રમાણે ગ્લુટાથાયોન કરીને છે. ગ્લુટાથાયોનિન નું બહુ ટ્રેન્ડ અત્યારે છે. ઇવન ગ્લુટાથાયોનિન સિવાય આ કેવું પેલું સિબક્થ્રોન, બીકોઝ વિટામિન સી ના કારણે બહુ ડિમાન્ડમાં છે. એ જ વસ્તુ વિટામિન સી છે, ગ્લુટાથાયોન છે, સિબક્થોન છે. સિબક્થોન તો બહુ જ સારી વસ્તુ છે, પણ હજી પબ્લિકને એટલો આઈડિયા નથી માર્કેટમાં. અને મને એવું લાગે એમાં રેરિટી પણ છે, કારણ કે હિમાલયન વેલીની અંદર જ આઈ ગેસ એ પ્રોડ્યુસ થાય છે સિબક્થ્રોન. એવું નથી, આમાં કેવું છે સાહેબ કે હિમાલયમાં બને, શિલાજીત ત્યાંથી જ આવે છે, રાઈટ. બટ કેવું છે કે માર્કેટમાં જે ટ્રેન્ડમાં આવે ને એ ચાલે, બરાબર છે. બટ ગ્લુટાથાયોનિન નો ટ્રેન્ડ વધારે છે આઈ ગેસ. યસ, ગ્લુટાથાયોન, બરાબર છે. બટ કેવું સિબક્થોન જો બધા યુઝ કરે તો એ તો વેલ એન્ડ ગુડ અને સુપર પ્રોડક્ટ છે સિબક્થોન, બરાબર છે. જેમ કે એસીબી મોરિંગા છે, ગ્લુટાથાયોન બી છે, વિટામિન સી છે, બરાબર છે. એવી તો અમારી પાસે ગ્રો ઇક્વલમાં તો નંબર્સ ઓફ પ્રોડક્ટ, લંગ ડિટોક્સ છે, લીવર ડિટોક્સ છે, અમે નંબર્સ ઓફ પ્રોડક્ટ બનાવીએ છીએ. અને હમણાં જ ટૂંક સમયમાં તમને કહું કે અમે એવી પ્રોડક્ટ કાઢી છે જે લોકો જીમના પ્રોડક્ટ આવતા હોય, પ્રોટીન પાવડરને, એ જ વસ્તુ અમે એફર્વેશનમાં કન્વર્ટ કરી, જે ક્રિએટિન મોનોહાઇડ્રેટ કરીને એફર્વેશન છે. ક્રિએટાઇન હોય, હા, પ્રી વર્કઆઉટ એફર્વેશન એ અમે બનાવી, બરાબર. તો હવે આ પ્રમાણે અમે નવી ડેવલપ કરતા હોઈએ છીએ. અને હું બી મારી સાઈડથી જોતો, ફોરેન જતો ત્યારે ચેક કરતો હોઉં છું શું ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે, શું નવું એડ કરી શકાય. ટ્રાવેલિંગ ટાઈમમાં શું છે, હું બુકમાં લખતો હોઉં કે કોને શું નીડ આવે છે, કઈ રીતના જોઈએ, શું કરવું જોઈએ આ વસ્તુથી. તો એનાથી બહુ ઇફેક્ટ પડે છે. ટ્રાવેલિંગથી તમને આઈડિયા આવે, તો એ પ્રમાણે હું બધું ચેન્જીસ અને બનાવતો હોઉં છું ફોર્મ્યુલેશન.